પવિત્ર એવા શ્રાવણ માસમાં નિત્ય સાંભળો ભગવાન શિવજીના પવિત્ર 108 નામ. ઓમ ભોલેનાથ નમઃ, ઓમ કૈલાસપતિ નમઃ, ઓમ ભૂતનાથ નમઃ, ઓમ નંદરાજ નમઃ, ઓમ નંદિની સવારી નમઃ, ઓમ જ્યોતિર્લિંગ નમઃ, ઓમ મહાકાલ નમઃ, ઓમ રુદ્રનાથ નમઃ, ઓમ ભીમાશંકર નમઃ, ઓમ નટરાજ નમઃ, ઓમ પ્રલયંકાર નમઃ, ઓમ ચંદ્રમૌલી નમઃ, ઓમ ડમરુધારી નમઃ, ઓમ ચંદ્રાધારી નમઃ, ઓમ મલ્લિકાર્જુન નમઃ, ઓમ ભીમેશ્વર નમઃ, ઓમ વિષધારી નમઃ, ઓમ બમ ભોલે નમઃ, ઓમ ઓમકાર સ્વામી નમઃ, ઓમ ઓમકારેશ્વર નમઃ, ઓમ ત્રિશૂલધારી નમઃ, ઓમ વિશ્વનાથ નમઃ, ઓમ અનાદિદેવ નમઃ, ઓમ ઉમાપતિ નમઃ, ઓમ ગૌરાપતિ નમઃ, ઓમ ગણપિતા નમઃ, ઓમ ભોલે બાબા નમઃ, ઓમ શિવજી નમઃ, ઓમ શંભુ નમઃ, ઓમ નીલકંઠ નમઃ, ઓમ મહાકાલેશ્વર નમઃ, ઓમ ત્રિપુરારી નમઃ, ઓમ ત્રિલોકનાથ નમઃ, ઓમ ત્રિનેત્રધારી નમઃ, ઓમ બર્ફાની બાબા નમઃ, ઓમ જગતપિતા નમઃ, ઓમ મૃત્યુંજય નમઃ, ઓમ નાગધારી નમઃ, ઓમ રામેશ્વર નમઃ, ઓમ લંકેશ્વર નમઃ, ઓમ અમરનાથ નમઃ, ઓમ કેદારનાથ નમઃ, ઓમ સર્વમંગલે નમઃ, ઓમ અર્ધનારીશ્વર નમઃ, ઓમ નાગાર્જુન નમઃ, ઓમ જટાધારી નમઃ, ઓમ નીલેશ્વર નમઃ, ઓમ ગલસર્પમાલા નમઃ, ઓમ દીનાનાથ નમઃ, ઓમ સોમનાથ નમઃ, ઓમ જોગી નમઃ, ઓમ ભંડારી બાબા નમઃ, ઓમ બમ લહેરી નમઃ, ઓમ ગૌરીશંકર નમઃ, ઓમ શિવાકાંત નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ મહેશ નમઃ, ઓમ આલોકાનાથ નમઃ, ઓમ આદિનાથ નમઃ, ઓમ દેવદેવેશ્વર નમઃ, ઓમ પ્રાણનાથ નમઃ, ઓમ શિવમ નમઃ, ઓમ મહાદાની નમઃ, ઓમ શિવદાની નમઃ, ઓમ સંકટહારી નમઃ, ઓમ મહેશ્વર નમઃ, ઓમ રુદ્રમાલાધારી નમઃ, ઓમ જગપાલનકર્તા નમઃ, ઓમ પશુપતિ નમઃ, ઓમ સંગમેશ્વર નમઃ, ઓમ દક્ષેશ્વર નમઃ, ઓમ ધૈનેશ્વર નમઃ, ઓમ મણિમહેશ નમઃ, ઓમ અનાદિ નમઃ, ઓમ અમર નમઃ, ઓમ આશુતોષ મહારાજ નમઃ, ઓમ બિલ્કેશ્વર નમઃ, ઓમ અચલેશ્વર નમઃ, ઓમ અભયંકર નમઃ, ઓમ પાતાલેશ્વર નમઃ, ઓમ દૂધેશ્વર નમઃ, ઓમ સર્પધારી નમઃ, ઓમ ત્રિલોકી નરેશ નમઃ, ઓમ હઠયોગી નમઃ, ઓમ વિશ્વેશ્વર નમઃ, ઓમ નાગાધિરાજ નમઃ, ઓમ ઉમાકાંત નમઃ, ઓમ મંગલેશ્વર નમઃ, ઓમ બાબા ચંદ્રેશ્વર નમઃ, ઓમ ત્રિકાલદર્શી નમઃ, ઓમ ત્રિલોકી સ્વામી નમઃ, ઓમ મહાદેવ નમઃ, ઓમ ગઢશંકર નમઃ, ઓમ મુક્તેશ્વર નમઃ, ઓમ નટેશ્વર નમઃ, ઓમ ગિરજાપતિ નમઃ, ઓમ ભદ્રેશ્વર નમઃ, ઓમ ત્રિપુનાશક નમઃ, ઓમ નિર્જેશ્વર નમઃ, ઓમ કીર્તેશ્વર નમઃ, ઓમ જાગેશ્વર નમઃ, ઓમ અબધૂતપતિ નમઃ, ઓમ ભીલપતિ નમઃ,
ઓમ જીતનાથ નમઃ, ઓમ વૃષેશ્વર નમઃ, ઓમ ભૂતેશ્વર નમઃ, ઓમ બેજુનાથ નમઃ, ઓમ નાગેશ્વર નમઃ, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. તો મિત્રો, પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવલિંગ પર 108 બીલીપત્ર નામ સાંભળતા સાંભળતા નિત્ય ચડાવો અને શિવજીની કૃપાને પ્રાપ્ત કરો. પવિત્ર એવા શ્રાવણ માસમાં નિત્ય ભગવાન શિવજીના 108 નામને અવશ્ય સાંભળવા જોઈએ. વિડીયોને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.